أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર हिकमत નંબર 208માં ઇરશાદ ફરમાવે છે કે જે શખ્સ પોતાનો દરરોજ હિસાબ કરશે તે લાભમાં રહેશે અને જે ગફલતમાં હશે તે નુકસાનમાં રહેશે. અલ્લાહનો ડર રાખનાર અઝાબથી સુરક્ષિત રહેશે અને જે ઇબરત હાંસિલ કરે છે તે બસીરત મેળવે છે અને જે બસીરત મેળવે તે હકીકતને સમજી શકે છે અને જે હકીકતને સમજે તે ઇલ્મવાળો બની જાય છે. આ કલામ કે જે ઇમામનો બહેતરીન કલામ છે તેની અંદર 6 વસ્તુ બયાન કરવામાં આવી છે, જેમાં 3 વસ્તુ બિલકુલ અલગ અલગ છે અને બીજી 3 વસ્તુ એકબીજાથી જોડાયેલી છે. હિસાબ કિતાબ બધા જ લોકો કરતા જ હોય છે. કોઈ ભણવા પડવામાં ટાઈમ ટેબલ બનાવી ને વ્યવસ્થિત પ્રોગ્રામ બનાવે છે, તો કોઈ ધંધા માટે દરરોજ આવક જાવકનો હિસાબ રાખે છે. મતલબ કે આ દુનિયાના કામો હિસાબ કિતાબથી ચાલે છે અને આ હિસાબ કિતાબનો ફાયદો એ થાય છે કે માણસ નુકસાનથી બચી શકે છે અને પોતાના ફાયદામાં વધારો કરી શકે છે. જે માણસ દુનિયાની જિંદગીમાં હિસાબ કિતાબ અને સિસ્ટમ સાથે ચાલશે તેને જ ફાયદો થશે. જો કોઈ સિસ્ટમ અને ટાઈમ ટેબલ વગર પોતાની જિંદગી આગળ વધારવા માગશે તો તે સરખી રીતે આગળ નહીં વધી શકે. જેવી રીતે દુનિયામાં કામયાબી માટે હિસાબ કિતાબ અને સિસ્ટમવાળી જિંદગીની જરૂરત છે, એ જ પ્રમાણે આખેરતની કામયાબી માટે આ દુનિયામાં હિસાબ કિતાબની જરૂરત રહેશે. ઇમામ મુસે કાઝિમ અલૈહિસ્સલામ ફરમાવે છે, જે કોઈ દરરોજ પોતાનો હિસાબ ન કરે તે અમારામાંથી નથી. જો નેકી કરવાની તૌફીક મળે તો તેને ખુદા પાસે નેકી વધારવાની તૌફીક તલબ કરે અને ખુદાનો શુક્ર અદા કરે. જો બુરાઈ કરી હોય તો અલ્લાહ પાસે ઇસ્તિગફાર અને તૌબા કરે. હકીકતમાં જે લોકો દરરોજ પોતાનો હિસાબ કરે છે તેઓ જ કામયાબી મેળવી શકે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ કલામમાં બીજું અમન અને શાંતિ મેળવવા માટે ફરમાવે છે કે અલ્લાહથી ડરે. લોકો આરામ અને સુકૂનની જિંદગી જીવવા માટે શું શું કરે છે તે આપણે બધા જાણીએ છીએ, પરંતુ ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા ફરમાવે છે કે જો આરામ અને સુકૂન અને સુરક્ષિતની જિંદગી જોતી હોય તો અલ્લાહથી ડરો અને કોઈ પણ એવું કામ ન કરો જેના થકી અલ્લાહ સામે શર્મિંદા થવું પડે. અલ્લાહથી ડરવાનો મતલબ એ છે કે અલ્લાહના અદલો ઇન્સાફથી ડરો. આ વિશે ઇમામ સાદિક અલૈહિસ્સલામ જનાબે લુકમાનની તેમના દીકરાની વસિયતો કરી છે. તેઓમાંથી એક બયાન કરે છે કે આઈ બેટા, અલ્લાહથી એ રીતે ડર કે જો તારા એક અમલ તમામ ઇન્સાન અને જિન્નાત બરાબર હોય તો પણ તું એવું વિચાર કે અમુક અમલ એવા હશે જેના થકી અલ્લાહ તને અઝાબ આપી શકે છે અને અલ્લાહની રહેમતથી એટલી આશા રાખ કે જો તારા ખરાબ અમલ તમામ ઇન્સાન અને જિન્નાત જેટલા હશે તો પણ અલ્લાહ તેની રહેમતથી માફ કરી શકે છે. આગળ ઇમામના કલામમાં ઇબરત હાંસિલ કરવા માટે ફરમાવ્યું છે કે ઇન્સાનને પોતાની જિંદગીમાં બોધ અને ઇબરત હાંસિલ કરતા રહેવું જોઈએ. જે ઇન્સાન ગુજરી ગયેલા સમયથી ઇબરત હાંસિલ નહીં કરે તો તે હોશિયાર ઇન્સાન નથી. તો હોશિયાર ઇન્સાન હંમેશા સમયની સાથે બોધ હાંસિલ કરે છે અને જે બોધ હાંસિલ કરે છે તે ઇલ્મ અને જ્ઞાન પણ હાંસિલ કરી શકે છે.
اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.